જીએસટી ઓડિટમાં ઓફિસર એક મુદ્દો વારંવાર ઉપાડે છે કે 180 દિવસમાં સપ્લાયરને પેમેન્ટ નથી થયું ને તો જીએસટી ક્રેડિટ રિવર્સ કરો, અને જો લેટ પેમેન્ટ થયું છે તો આવી જીએસટી ક્રેડિટ ઉપર ઇન્ટરેસ્ટ ભરો. મિત્રો, આનો એક ઉપાય છે. એના માટે આપણે જીએસટી કાયદામાં રૂલ 37 માં માહિતી છે. રૂલ 37 1/10/2022 પહેલા એવું કહેતો હતો કે 180 દિવસમાં જો તમે સપ્લાયરને પેમેન્ટ ન કર્યું હોય ને તો તમારે જીએસટીઆર 2 નામના રિટર્નમાં ક્રેડિટને રિવર્સ કરવાની. પણ મિત્રો, ચોંકાવનારી વાત અહીંયા એ છે કે જીએસટીઆર 2 નામનું રિટર્ન આજ સુધી લાગુ પાડવામાં નથી આવ્યું કે બહાર જ નથી પડ્યું, એટલે જીએસટી ક્રેડિટ રિવર્સ કરવી અશક્ય હતી. આના ઉપર સુપ્રીમ કોર્ટ પોતાના જજમેન્ટમાં વારંવાર એક સિદ્ધાંતને રિપીટ કરે છે. એ સિદ્ધાંત શું છે? લેક્સ નોન કોગિટ એડ ઇમ્પોસિબલ. એનો મતલબ એવો થાય કે કાયદો કોઈ પણ વ્યક્તિને અશક્ય કામ કરવા માટે મજબૂર ન કરી શકે. તો હવે જીએસટીઆર 2 માં ક્રેડિટ રિવર્સ કરવી શક્ય નહોતી. તો આવી ક્રેડિટ ઉપર જીએસટી ઓફિસર ઇન્ટરેસ્ટની ડિમાન્ડ ક્યારેય કરી ન શકે. પરંતુ 1/10/2022 પછી રૂલ 37 માં અમેન્ડમેન્ટ આવ્યો, સુધારો આવ્યો, અને પછીથી રૂલ 37 એવું કહે છે કે હવેથી તમે જીએસટી ક્રેડિટ જીએસટીઆર 3B રિટર્નમાં રિવર્સ કરી શકશો જો 180 દિવસમાં સપ્લાયરને પેમેન્ટ નથી કર્યું. તો મિત્રો, ખાસ યાદ રાખીએ કે જીએસટી ઓડિટમાં જો ઓફિસર ઇન્ટરેસ્ટની ડિમાન્ડ કરે તો 1/10/2022 પહેલાના પીરિયડ માટે ઇન્ટરેસ્ટની ડિમાન્ડ વેલિડ નથી, ઇન્ટરેસ્ટની ડિમાન્ડ વસૂલી શકાતી નથી. તો મિત્રો, આવા અપડેટ મેળવવા માટે અમારા પેજને આજે જ ફોલો કરો.